Hello, students. Standard 7, chapter number 4, Heat. In science, we have learned about the fibers that are used to make our clothes, that is, fabrics, in chapter number 3. Now, here we will talk about heat. Now, what is heat? હીટ ઇઝ વન ટાઈપ ઓફ એનર્જી, એક પ્રકારની ઉર્જા છે જેનો ઉપયોગ આપણને ગરમી લાગે છે અથવા તો વસ્તુ ગરમ છે, દેટ સબસ્ટન્સ ઇઝ હોટ, દેટ ઇઝ નોન એઝ ધ એનર્જી પ્રેઝન્ટ ઇન દેટ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, એને આપણે હીટ તરીકે ઓળખી શકીએ છીએ. નાઉ કેન વી જસ્ટ સે અબાઉટ ધ સબ્જેક્ટ ઇઝ hot or the object is hot or cold. So by touching we can say that yes it is hot or whether it is cold. આપણે એને ટચ કરીને કહી શકીએ કે વસ્તુ ગરમ છે કે ઠંડી છે. બટ સમવેર ઘણીવાર એવું થાય છે કે વસ્તુને આપણે ઉકળતું પાણી હોય તો એમાં આપણે હાથ નાખીને ટચ કરીને ન કહી શકીએ કે કેટલું ગરમ છે. વી નો દેટ ઇટ ઇઝ હોટ, બટ હાઉ મચ હોટ ઓર હાઉ મચ કોલ્ડ, એની માત્રા કેટલી હશે, એનું પ્રમાણ કેટલું હશે એના ગરમપણા કે ઠંડાપણાનું, દેટ ઇઝ હોટનેસ ઓર કોલ્ડનેસ. તો ફોર ધેટ એક્ઝેક્ટલી we have to use some other quantities of the physics. Here વસ્તુ હોટ છે કે કોલ્ડ છે એની માત્રા જાણવા માટે જે રાશિ યુઝ કરવામાં આવે છે દેટ ઇઝ ટેમ્પરેચર. ઓકે, સો બાય મીન્સ ઓફ ટેમ્પરેચર વી કેન મેઝર the hotness or the coldness of the object. Okay, clear? Now here one activity is given in 4.1, table number 4.1. Some objects are given, for example ice cream, spoon in a cup of tea, fruit juice, or handle of a frying pan. Now by means of touching we can say that is it cold or is it warm, or it is hot or cold. Okay. Activity 4.1 says that in 3 containers, one container cold water is taken, in one container another container hot water is taken, and the third container contains hot and cold mixed water. Okay, now when one single person having one left hand and right hand dipped into hot and cold simultaneously, અલગ અલગ બે કન્ટેનર જે ગરમ અને ઠંડુ પાણી ભરેલા છે એમાં આપણે જમણો અને ડાબો હાથ એ રીતે નાખીએ, થોડી વાર પછી આફ્ટર સમ મિનિટ્સ એને આપણે બહાર કાઢી અને મિક્સ્ડ વોટરવાળા કન્ટેનરમાં નાખીએ. સો વોટ હેપન એટ દેટ ટાઈમ, જ્યારે આપણે ગરમ પાણીમાંથી હાથ કાઢી અને મિક્સ્ડ વોટરમાં નાખીએ છીએ તો ધેટ હેન્ડ સેઝ અસ, એ આપણને કહેશે કે ના, ગરમ પાણીમાંથી કાઢીને જ્યારે આપણે નોર્મલ ટેમ્પરેચરવાળા વોટરમાં નાખીએ તો આપણને ઠંડુ લાગતું હોય છે, તો એ કહેશે કે આ પાણી તો ઠંડુ છે. અનધર હેન્ડ ધેટ ફ્રોમ કોલ્ડ વોટર, આપણે ઠંડા પાણીમાંથી હાથ જે કાઢ્યો છે એને આપણે મિક્સ્ડ વોટરમાં નાખશું. એટ દેટ ટાઈમ દેટ હેન્ડ સેઝ દેટ ઠંડામાંથી કાઢ્યો હશે તો એને એ પાણી કમ્પેરેટિવલી ગરમ લાગશે. બરાબર છે? તો આપણા જ હાથ છે બંને, સ્ટીલ બંનેનું ડિસિઝન કન્ક્લુઝન જે છે દેટ ઇઝ ડિફરન્ટ. ઓકે, so likewise by means of touch only we cannot decide that whether the object is hot or cold. Okay, so the next, measuring the temperature, how we can measure the temperature. So what is temperature exactly? So temperature ની definition આપેલી છે. The temperature, so what is temperature? A reliable measure of the hotness of an object is its temperature. વસ્તુનું જે ગરમપણું છે એની માત્રા, that is called temperature, તેને તાપમાન કહેવાય છે. Now temperature is measured by a device called thermometer. માપવા માટે જે સાધન વપરાય છે that is called thermometer. How can we measure the temperature by thermometer, and which are the different types of thermometer used to measure the temperature? એવો ક્વેશ્ચન થાય કે ટેમ્પરેચર મેઝર કરવાની ડિવાઇસ તો છે પણ શું એનાથી બધી જ જાતના ટેમ્પરેચર મેઝર કરી શકાય છે? નોર્મલ ટેમ્પરેચર, આપણા બોડીનું ટેમ્પરેચર, આસપાસના વાતાવરણનું ટેમ્પરેચર, શું આ બધું જ એક જ પ્રકારના ડિવાઇસથી મપાતું હશે? સો નો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થર્મોમીટર્સ આર ધેર. એમાં સૌથી પહેલું છે ધ થર્મોમીટર ધેટ મેઝર્સ અવર બોડી ટેમ્પરેચર ઇઝ કોલ્ડ અ ક્લિનિકલ થર્મોમીટર, કે જેને ડૉક્ટરનું થર્મોમીટર પણ કહેવામાં આવે છે. નાવ હિયર ક્લિનિકલ થર્મોમીટરની ફિગર આપેલી છે. ઇટ ઇઝ વન નેરો ગ્લાસ
uniform glass tube, a long narrow uniform glass tube which contains mercury as a metal in a bulb. જે આગળ શાઇનિંગ વ્હાઇટ કલરનું મર્ક્યુરી બલ્બ તમને દેખાશે, દેટ ઇઝ અ મેટલ, એક ધાતુ છે, બટ ઇટ ઇઝ ઇન લિક્વિડ ફોર્મ. નેચરલી મર્ક્યુરી એટલે પારો. મર્ક્યુરી ઇઝ પ્રેઝન્ટ ઇન અ લિક્વિડ ફોર્મ, કુદરતમાં લિક્વિડ ફોર્મમાં છે, અને એની એક પ્રોપર્ટી છે, એનો એક ગુણ છે, એનો એક સ્વભાવ છે કે જ્યારે આપણા બોડીનું ટેમ્પરેચર મેઝર કરવામાં આવે આવા ક્લિનિકલ થર્મોમીટરથી, એટ ધેટ ટાઈમ ધીસ મર્ક્યુરી ગેટ સમ હીટ ફ્રોમ અવર બોડી. એ આપણા બોડીમાંથી હીટ લેશે અને 1 પોઈન્ટ ઇન્ક્રીઝ થશે, પોતે સ્પ્રેડ થશે, અથવા તો વી કેન સે કે વસ્તુ ગરમ થાય તો એનું પ્રસરણ થાય, દેટ ઇઝ હીટ લઈ અને પોતે ફેલાય અથવા તો પહોળું થાય. તો દેટ નેચર ઇઝ કન્સર્ન વિથ ધીસ મર્ક્યુરી. મર્ક્યુરી સાથે હોવાના લીધે એ નાની કાચની નળીની અંદર 37 અહીંયા બતાવેલું છે કે 37 ડિગ્રી સેલ્સિયસ, આપણે ડિગ્રી સી મીન્સ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર માપવા માટેનો યુનિટ છે. ઓકે, તો આ રીતે ક્લિનિકલ થર્મોમીટરની સ્ટ્રક્ચર આપેલું છે, એન્ડ ઇટ ઇઝ યુઝ ટુ મેઝર અવર બોડી ટેમ્પરેચર. નોર્મલ રેન્જ, કેટલી રેન્જમાં આ બોડીનું ટેમ્પરેચર મેઝર કરી શકે છે, તો દેટ ઇઝ 35 to 42 ડિગ્રી સેલ્સિયસ રીડિંગ અહીંયા આપેલું હોય છે. સ્ટાર્ટ વિથ 35 ડિગ્રી એન્ડ એન્ડ એટ ધ 42 ડિગ્રી. મીન્સ લેસ ધેન 35 વી કેન નોટ મેઝર, એઝ વેલ એઝ more than 42 degrees Celsius temperature also cannot be measured by these thermometer. ઓકે, સો એક લિમિટેશન છે કે આટલું ટેમ્પરેચર જ મેઝર કરી શકાય, એન્ડ ધીસ ઇઝ રિલેટેડ વિથ અવર બોડી. એ આપણા બોડી સાથે રિલેટેડ છે, દેટ્સ વાય આવું ટેમ્પરેચર આપણે ક્લિનિકલ થર્મોમીટરથી યુઝ કરી શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ. નાઉ હાઉ કેન વી રીડ ધ ટેમ્પરેચર? આ રીતે આપણી આઈઝની એક્ઝેક્ટ સામે રાખી અને આપણે મર્ક્યુરી ક્યાં સ્ટોપ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ. એ રીતે જ રીડિંગ લેવામાં આવે તો દેટ વિલ બી પરફેક્ટ રીડિંગ. નાઉ સમ પ્રિકોશન્સ આર ઓલ્સો હિયર. હાઉ કેન વી કંટ્રોલ ધ મેઝરિંગ ઓફ ટેમ્પરેચર બાય ધીસ ક્લિનિકલ થર્મોમીટર? આ થર્મોમીટરની અમુક લિમિટેશન છે કે એની સાવચેતી શું રાખવી જોઈએ. તો થર્મોમીટર શુડ બી વોશ્ડ બિફોર આફ્ટર યુઝ. જ્યારે પણ તમે યુઝ કરો તો એના પહેલાં અને પછી એને કોઈ સેનિટાઇઝિંગ એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી એને વોશ કરવું જોઈએ. નાઉ એન્શ્યોર દેટ બિફોર યુઝ ધ મર્ક્યુરી લેવલ ઇઝ બિલો 35 ડિગ્રી. 35ની નીચે હોવું જોઈએ. એને રીડ ધ થર્મોમીટર કીપિંગ ધ લેવલ ઓફ મર્ક્યુરી અલોંગ ધ લાઇન ઓફ સાઇટ. આંખની સામે રાખીને એને રીડ કરવું જોઈએ. હેન્ડલ ધ થર્મોમીટર વિથ કેર. એને સાચવીને હેન્ડલ કરવું જોઈએ. કોઈ હાર્ડ ઓબ્જેક્ટ સાથે એ અથડાઈને તૂટી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ, બિકોઝ ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. ડોન્ટ હોલ્ડ ધ થર્મોમીટર બાય ધ બલ્બ વાઇલ રીડિંગ ઇટ. ઓકે, એને આગળ મર્ક્યુરીવાળા ભાગથી આપણે પકડી અને રીડિંગ વાંચીશું નહીં, બિકોઝ મર્ક્યુરી જેના પણ કોન્ટેક્ટમાં આવશે એ તરત જ એનું ટેમ્પરેચર બતાવવા માંડશે. ઓકે, તમે પેશન્ટને ટ્રીટ કરતા હોય અને પેશન્ટને થર્મોમીટરથી તમે બોડી ટેમ્પરેચર મેઝર કરતા હો, અને જો તમે ચેક કરતી વખતે બલ્બ જે છે એ પકડી અને જો મેઝર કરશો, એટ ધેટ ટાઈમ ધ થર્મોમીટર ગીવ્સ યુ યોર બોડી ટેમ્પરેચર. બરાબર, જે ચેક કરે છે એનું બોડી ટેમ્પરેચર આવશે. જો સામેવાળાને ફીવર હશે તો એને એક્ઝેક્ટ બોડી ટેમ્પરેચર નહીં બતાવી શકે, દેટ વિલ બી રોંગ કન્ક્લુઝન. ઓકે, સો આ રીતે હેન્ડલ કરતી વખતે ધ્યાન રાખવાની વસ્તુ છે. નોર્મલ ટેમ્પરેચર ઓફ હ્યુમન બોડી ઇઝ અરાઉન્ડ 37 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, 37 ડિગ્રી સેલ્સિયસ આપણા બોડીનું નોર્મલ ટેમ્પરેચર છે. એના કરતાં વધે તો વી કેન સે દેટ ઇટ ઇઝ ફીવર. ઓકે, તાવ આવે છે એવું કહી શકાય. તો એને ડિગ્રી ફેરનહીટ એ સેકન્ડ યુનિટ છે જેમાં આપણે યુઝ કરી શકીએ છીએ. હિયર યુ કેન યુઝ એટલીસ્ટ 10 persons and measure the temperature by using the thermometer. Another type of thermometer is also there. ક્લિનિકલ થર્મોમીટરની સાથે સાથે ડિજિટલ થર્મોમીટર પણ યુઝ થાય છે. ડિજિટલ થર્મોમીટર જે છે એ ડાયરેક્ટ તમને ડિજિટ્સની અંદર રીડિંગ આપતું હોય છે. ઓકે,